નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. અમદાવાદમાં દુષ્કર્મી આસારામની લંકાને તોડવાનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલને નકારી છે. મોટેરાના આસારામ આશ્રમની જમીન પાછી લેવા માટે કલેક્ટરે આદેશ કર્યો હતો. આશ્રમે સરકારે મૂકેલી શરતો ભંગ કર્યાનો કલેક્ટરના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો કલેક્ટરના આશ્રમ તોડવાના આ હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો. આશ્રમે ડબલ જજની બેન્ચની સામે સિંગલ જજના હુકમને પડકાર્યો હતો. ત્યારે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો અને નદીની જમીન પણ પચાવી પાડી છે. હાઈકોર્ટે કહ્યું તો નદીની જમીનનું રેગ્યુલરાઇઝેશન પણ થઈ શકે નહીં, હાઈકોર્ટે કહ્યું છે. અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આખો કેસ શું હતો, હવે ક્યાં સુધી પહોંચ્યો છે, માર્ગ મોકળો થયો છે તો એ શું છે. અમદાવાદમાં દુષ્કર્મી આસારામની લંકાને તોડવાનો માર્ગ હવે મોકળો બન્યો છે. દાયકાઓ પહેલા જમીન એ માત્ર ધાર્મિક હેતુ માટે આપવામાં આવી હતી, પરંતુ એનો ઉપયોગ બીજી રીતે કરવામાં આવતો હતો. ટ્રસ્ટે ત્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધી અને મંજૂરી વિના 30થી વધારે ગેરકાયદે બાંધકામો આસપાસના વિસ્તારોમાં કરી દીધા. ફેબ્રુઆરી 2026માં ગુજરાત હાઈકોર્ટ કે જેમણે આશ્રમની અરજી ફગાવી દીધી. સિંગલ જજ કે જેમના દ્વારા પણ એક નિર્ણય આપવામાં આવ્યો હતો. સરકારને 45,000 ચોરસ મીટર જમીન પરત મેળવવાની મંજૂરી આપી. સરકારી રેકોર્ડ અનુસાર અંદાજે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, જે ગેરકાયદે બાંધકામ કરી 50,000 ચોરસ મીટર સુધી પહોંચી. સરકારને મંજૂરી મળતા જ કલેક્ટરનો આશ્રમ તોડવાનો આદેશ હતો. આસારામ આશ્રમે નિયમો તોડ્યાનો કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો એ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંગલ જજની જે આખી વાત હતી તેને પણ પડકારી. મોટેરા આશ્રમના સંચાલકોએ કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા નિર્ણય પણ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના સિંગલ જજની બેન્ચે કે જેમણે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. હવે આ હુકમને યોગ્ય ઠેરવ્યા પછી તેમણે ફરી એક વખત આ વાતને પડકારી છે. આશ્રમે ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજનો જે હુકમ હતો એને પડકાર્યો. તેઓ ત્યાં પહોંચ્યા, પરંતુ ત્યારબાદ તમામ એ વાતો કે જેના પર ધ્યાન આપવામાં આવ્યું, હાઈકોર્ટની ડબલ જજની જે બેન્ચ છે તેમણે પણ આશ્રમની અપીલ કે જેમને નકારી દીધી. આખો વિવાદ આ સામસામે આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ભણતા બે પિતરાઈ ભાઈઓ કે જેમના મૃતદેહ પણ મળ્યા હતા વર્ષ 2008ની આ વાત, આખી એ તમામ વાતો એક બાદ એક સામે આવી. ગુરુકુળમાં ભણતા બે પિતરાઈ ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા. સાબરમતી નદીનો તટ કે જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે એ તટ પરથી આ બંને ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા. સાથે કેટલાક આક્ષેપો પણ તેમના પર લગાવવામાં આવ્યા છે. આરોપ હતો કે આશ્રમમાં તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી અને આ તાંત્રિક વિધિના કારણે બાળકોનો ભોગ લેવામાં આવતો હતો. આશ્રમે સરકારી અને ગૌચરની જમીન કે જ્યાં ગેરકાયદે બાંધકામો કર્યા હતા અને એ ગેરકાયદે બાંધકામો કે જેને લઈને હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આશ્રમની આડમાં 30થી વધારે ગેરકાયદે બાંધકામ કે જે કરવામાં આવ્યા છે. 33,000થી વધારે ચોરસ મીટર જમીન આપવામાં આવી હતી, જે હાલ ગેરકાયદે બાંધકામ કરી 50,000 આસપાસ પહોંચી છે. આશ્રમમાં મહિલાઓનું શોષણ પણ કરવામાં આવતું હતું. લંપટ પ્રવૃત્તિઓ મહિલા સાથે કરવામાં આવતી હતી, જેમાં ઘણા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સાથે એ તાંત્રિક વિધિ પણ કરવામાં આવતી હતી. આસારામ અને તેનો નરાધમ દીકરો નારાયણ સાંઈ કે જે હાલ જેલમાં છે અને વધુ એક ઝટકો છે, એમનો આશ્રમ તોડી પાડવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વર્ષ 2008નો એ વિરોધ અને એ પ્રદર્શન દરમિયાન આશ્રમના સાધકોએ કેટલાક હુમલાઓ પણ કર્યા હતા. તો પત્રકારો અને સ્થાનિક લોકો આસારામના ગુંડાને નિશાન બનાવવામાં આવ્યા હતા. એ ગુંડાઓએ નિશાન બનાવ્યા પત્રકારોને, ત્યાંના કેટલાક સ્થાનિક લોકોને. આ તમામ વાત એ ઘટનાક્રમ છે. હિંસા અને હુમલાઓ પણ કેટલાય કરવામાં આવ્યા છે. આ વાતને લઈને હવે આસારામનો ઉદય કેવી રીતે થયો છે એ પણ જો એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો આસારામનું અસલી નામ આસુમુલ હરપાલની છે અને ત્યારબાદ તેમનું આ નામ આસારામ 17 એપ્રિલ 1941 કે જ્યાં સિંધ પ્રાંતના બિરાની ગામમાં તેનો જન્મ થયો હતો અને ભાગલા પછી આસુમુલ કે જે અમદાવાદ આવી અને વસ્યો છે. એ ભાગલા પહેલાની વાત, ત્યારબાદ ભાગલા બાદ અમદાવાદ તે આવીને વસ્યો છે. જો કે આસારામનો આ કેટલોય વિવાદ કેટલાય લોકોને ફસાવ્યા છે, કેટલી મહિલાઓ હેરાન પરેશાન થઈ છે. અમદાવાદના મણિનગર સ્કૂલ કે જ્યાં તેણે 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, આ આખી આસારામની કુંડળી છે. ત્યારે સિદ્ધપુરની એક દુકાનમાં તેણે નોકરી પણ કરી. 7 ઓક્ટોબર 1964માં નૈનીતાલમાં લીલા શાહજીને આસારામ મળ્યો હતો.
ત્યારે એક ગુનાઓનો હવે હિસાબ થઈ રહ્યો છે આસારામનો. નૈનીતાલમાં જ લીલા શાહજીએ આસારામને નામ પણ આપ્યું હતું. હવે આ આસારામના આખા કુંડાળા છે, જ્યાં વિદેશી બેંકના $5,87,000 ચેક, વ્યાજની આવક જે 55.95 લાખ રૂપિયા આશ્રમથી 1.63 કરોડ જેટલા પણ મળ્યા હતા. કેટલાક એના કાળા કામો કે જે પણ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે. આ જે આવકો છે એ આવકો લાખો અને કરોડોમાં જે સામે આવી રહી છે. ડિવિડન્ડની વાત કરીએ, ડિવિડન્ડની આવક 57.9 લાખ રૂપિયા છે. 80 લાખ રૂપિયાને વિવિધ કંપનીના શેર સામે આવ્યા છે. 38 કરોડ રૂપિયાની બેંકમાં તેની ડિપોઝિટ હોવાની વાત પણ. 75.21 લાખ રૂપિયાની LIC વિવિધ પોલિસી પણ છે અને 9.81 કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું છે. ત્યારે આ આસારામના આખા કુંડાળા છે. 80 લાખ રૂપિયાના વિવિધ કંપનીના શેર, જેમાં 36.75 કરોડ, એટલે તમામ આંકડો જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, એ આંકડો લાખો અને કરોડોમાં જઈ રહ્યો છે. 38 કરોડ રૂપિયાની બેંકમાં ડિપોઝિટ પણ છે. સાથે LICની વાત કરીએ, વિવિધ પોલિસીની જો વાત કરીએ તો એ 75.21 લાખ આસપાસ રૂપિયાની એની LIC અને પોલિસી છે. 9.81 કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં તેણે રોકાણ પણ કર્યું છે. એટલે કે આની સાથે સાથે અનેક કેટલાક રસ્તાઓ કે જે ઇન્વેસ્ટમેન્ટ પણ આસારામે કર્યું છે. વિવિધ આશ્રમની આવક 247 કરોડ રૂપિયા આસપાસ છે અને 36.75 કરોડ રૂપિયાની આસારામની સ્થાવર મિલકત છે. આ તમામ કુંડાળા આસારામના. હવે અત્યારે આસારામ જેલમાં કેમ છે? દુષ્કર્મના 2 અલગ અલગ ગુનાઓમાં આસારામ હાલ જેલમાં બંધ છે. મહિલાઓ સાથે પણ જે રીતે વર્તન કરવામાં આવતું હતું, એ બાળકોની તાંત્રિક વિધિનો આરોપ છે. વર્ષ 2013ની વાત કે જ્યારે જોધપુર પાસેના એક આશ્રમમાં એક સગીરા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. જોધપુરની સ્પેશિયલ કોર્ટે એપ્રિલ 2018માં તેને દોષિત ઠેરવ્યો અને આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એ સગીરા પર દુષ્કર્મનો આરોપ વર્ષ 2001 થી 2006 દરમિયાન મોટેરા આશ્રમ કે જ્યાં પણ મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું, લંપટપીડા મહિલાઓ સાથે કરવામાં આવતા હતા. સુરતની એક મહિલા શિષ્ય કે જેના પર આસારામે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આસારામનો આ પાપનો ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ હાલ આસારામ જેલમાં. ગાંધીનગર સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023માં આ કેસમાં પણ આસારામને આજીવન કેદની સજા ફટકારાઈ છે. એટલે કે 2 અલગ અલગ કેસ જે કોર્ટ સુધી પહોંચ્યા હતા અને કોર્ટના દ્વારે પહોંચેલા કેસ કે જ્યાં યુવતીઓને ન્યાય મળ્યો અને આસારામ જેલમાં છે. દુષ્કર્મ ઉપરાંત સાક્ષીઓને ધમકાવવા, સાક્ષીઓની હત્યા કરવી જેવા કેટલાય ષડયંત્ર કે જ્યાં આસારામ અને તેના કેટલાક સાગરીતો, તેના ગુંડાઓનું નામ પણ સામે આવ્યું છે. ધમકાવવા, ડરાવવા, તમામ વાતો અત્યાર સુધી કરવામાં આવ્યું છે. હવે આખું આસારામનું સામ્રાજ્ય કેવી રીતે ફેલાયું, જો એના વિશે વાત કરીએ તો સિંધ પાકિસ્તાનના શરણાર્થીઓમાં લીલા શાહ બાપુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. જેમની પાસે આસારામ પહોંચ્યો અને ત્યાં તેમની પાસેથી માર્ગદર્શન પણ તેણે લીધું હતું, ત્યારે આ બાપુ પ્રત્યેની લોકોની ઘણી આસ્થા, શ્રદ્ધા હતી, જેનો સીધો લાભ આસારામને મળ્યો છે. લોકો તેના અનુયાયીઓ બન્યા, લોકો તેના આશ્રમમાં આવતા હતા, તેની અનેક વાતો માનતા હતા. 1972ની આસપાસ સાબરમતી નદીના કિનારે એક નાનકડી ઝૂંપડી બાંધવામાં આવી હતી અને ત્યાંથી એણે શરૂ કર્યું આખું સામ્રાજ્ય તેણે બનાવ્યું છે. આસારામની આ ઝૂંપડીને મોટેરા આશ્રમની શરૂઆત માની શકાય કે ઝૂંપડીથી આસારામ આશ્રમ, જે અત્યારે કરોડો રૂપિયા તેની પાસે છે, એ આખો ત્યાંથી શરૂઆત થઈ. લોકોના મગજમાં ઉતરી જાય તેવી દેશી ભાષામાં તેણે પ્રવચનો કર્યા. જે વ્યક્તિને લોકો સૌથી વધારે માનતા હતા ત્યાંથી તેમની શરૂઆત. એટલે એનો સીધો લાભ આસારામને મળ્યો છે, જેના કારણે ગ્રામીણ અને મધ્યમ વર્ગના લોકો આસારામની તરફ આકર્ષાયા. ત્યારબાદ આસારામના કેટલાય પાપના ભાંડા ફૂટ્યા છે. આસારામના સાધકો લોકોમાં ચમત્કારની વાતો પણ ફેલાવતા હતા. એટલે એ ભોળી જનતા જે ચમત્કારની વાતોમાં ફસાઈ ગઈ. પ્રચાર કરવામાં આવતો કે આસારામની પાસે કેટલીય દિવ્ય શક્તિઓ છે અને આ પ્રચાર બાદ કેટલાય લોકો આ ઝાંસામાં ફસાયા. અફવા ફેલાવવામાં આવતી કે દિવ્ય શક્તિઓથી અસાધ્ય રોગો પણ મટાડી શકાય છે. એટલે કેટલાક રોગોથી પીડાતા લોકો પણ તેની પાસે જાય, તેના પર શ્રદ્ધા મૂકતા. પરંતુ શ્રદ્ધાની અત્યારે શું પરિસ્થિતિ છે લોકોની સામે છે. આસારામે બહુ ચાલાકીથી રાજકારણીઓની સાથે પણ સંબંધો કેળવ્યા. એટલે કેટલીક વાતો જે લોકોની સામે પણ ના આવી, પરંતુ આખરે પાપનો ઘડો ભરાતા તમામ વાતો સામે આવી. નેતાઓના આશીર્વાદ લેવા માટે આવતા, જેથી સરકારી તંત્રમાં પણ તેણે પોતાની ધાક જમાવી લીધી હતી. ત્યાં પણ કોઈ વાત
વાળ વાંકો ન કરી શકે એ પ્રકારની સ્થિતિ હતી. દેશ વિદેશમાં 400 થી વધારે આશ્રમ ઉભા કરી દીધા અને આશ્રમની આવક કરોડોમાં બોલાઈ રહી છે. સાથે કેટલીક પોલિસી પણ તેના દ્વારા લેવામાં આવી, ફંડમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે. આશ્રમના નામે હજારો એકર જમીનો પચાવી પાડી અને આખું સામ્રાજ્ય આસારામે ઉભું કર્યું છે. એટલે કહી શકાય એક નાનકડી ઝૂંપડીથી સામ્રાજ્ય સુધીની આખી આસારામની સફર. મહિલા ઉત્થાન મંડળ અને યુવા સેવા સંઘ જેવા સંગઠનો પણ તેના દ્વારા બનાવવામાં આવ્યા આસારામ દ્વારા, અને તેમાં પણ કેટલાક કામો કરવામાં આવ્યા હતા. માતૃપિતૃ પૂજન દિવસ અને તુલસી પૂજન જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા એના પોસ્ટર્સ પણ અલગ અલગ જગ્યા પર લાગ્યા હતા. આસારામે હિન્દુ સંસ્કૃતિના રક્ષક હોવાની એક છબી ઉભી કરી હતી, પરંતુ એ છબી, એ પડદા પાછળનો ચહેરો શું હતો એ અત્યારે સૌ કોઈની સામે આવ્યો છે, જેનાથી તેની સામે કોઈ આંગળી પણ ન ચીંધી શકે. સાથે સાથે તંત્રમાં ધાક જમાવવા માટે કેટલાક મોટા નેતાઓ સાથે પણ તેણે સંબંધ કેળવી લીધા હતા અને એક એવી સિસ્ટમ બનાવી દીધી કે જો કોઈ ભક્ત તેને છોડવાનો વિચાર પણ કરે તો એ ભક્તની હાલત અતિ દયનીય થઈ જાય. આખી આવી સિસ્ટમ તેના દ્વારા બનાવવામાં આવી અને જો કોઈ વ્યક્તિ તેને છોડવાનો વિચાર કરે તો ગુરુદ્રોહ કે જે આખી વાત, જે ડર તેને બતાવવામાં આવતો હતો. ભક્તોની માનસિક ગુલામીથી તેને સામ્રાજ્યનો દાયકાઓ સુધી ટકી રહ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક એ ભક્તોમાં થોડો ડર હતો. એ ડરના કારણે લાંબા સમય સુધી તે ટકી શક્યો. શ્રદ્ધા, ડર અને રાજકારણ, વ્યવસાય, આ 4 સ્તંભ પર આસારામ બન્યો છે. આસારામનું આખું સામ્રાજ્ય બન્યું છે. હવે આ પાપીનો ખેલ કેવી રીતે પૂર્ણ થયો, જો એના પર નજર કરીએ તો ઓગસ્ટ 2013માં ઉત્તર પ્રદેશની એક 16 વર્ષની સગીરા કે જેણે હિંમત દાખવી હતી, જેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, આ યુવતીએ હિંમત દાખવી અને દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આસારામની સામે તેણે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ભક્તો ડરતા હતા ત્યાં એક 16 વર્ષીય સગીરા તેની સામે આવીને ઉભી રહી ગઈ. લોકો આસારામના ડરથી ચૂપ રહેતા હતા, પરંતુ દીકરી અને દીકરીના પિતા બંને અડગ હતા. જેની સાથે જે થયું છે એ ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી. તત્કાલીન જોધપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફ કે જેમણે તપાસ આદરી અને તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ એ તમામ વાતો, એ તમામ સત્ય લોકોની સામે આવ્યું છે. તપાસ અધિકારી અજયપાલ લાંબા કે જેમણે ભારે દબાણ તેમના પર હતું, એ હત્યા, એ કેટલાય ષડયંત્રોની વાત તેમ છતાં તેમણે પોતાની જે તપાસ હતી એ તપાસ તેમના દ્વારા ચાલુ રાખવામાં આવી. આસારામે ધરપકડથી બચવા માટે કેટલાય ધમપછાડા કર્યા, પરંતુ અંતે એ સત્ય સામે આવ્યું અને જેલના સળિયા પાછળ છે આજીવન કેદની સજા તેને ફટકારવામાં આવી છે. 31 ઓગસ્ટથી મધ્યરાત્રિએ પોલીસ ઇન્દોર સ્થિત આશ્રમ પહોંચી. આખો ખેલ પૂરો થયો તેની ઘટનાક્રમ છે. પોલીસ ઇન્દોર આશ્રમ પહોંચી અને ત્યાંથી આસારામની ધરપકડ કરી. હજારો ભક્તો કે જે આસારામને ન લઈ જવા માટે તેમણે પોલીસને પણ રોકી હતી, કારણ કે ભક્તોમાં જે રીતનું એમની માનસિક સ્થિતિ બનાવી દેવામાં આવી, પોલીસે ભારે બંદોબસ્તની સાથે ત્યાં પહોંચી અને આસારામને આશ્રમમાંથી દબોચી લીધો હતો, તેને આશ્રમમાંથી ઉઠાવી લીધો હતો. આ A to Z આસારામની માહિતી, એની કાળી કરતૂતો, કઈ કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે, તમામ વસ્તુ. ધરપકડ બાદ આસારામે દાવો કર્યો કે તે નપુંસક છે, તે દુષ્કર્મ કરી શકે તેમ જ નથી. એટલે કેટલાય ધમપછાડા, કેટલીય વાતો, કેટલાય કારણો તેના દ્વારા મૂકવામાં આવ્યા છે. જોકે મેડિકલ તપાસમાં તે ફિટ સાબિત થયો અને તેના જુઠ્ઠાણાનો સૌથી મોટો પુરાવો પણ લોકોની સામે આવ્યો છે. એટલે સુરતની યુવતી અને ત્યારબાદ એક 16 વર્ષીય યુવતી કે જેમના દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન આસારામના ગુંડા કે જેઓ સાક્ષીઓને ધમકી પણ આપતા હતા, તેમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી. કેટલાય ષડયંત્રો રચવામાં આવ્યા હતા, કેટલાય સાક્ષીઓ પર હુમલા થયા અને કેટલાય લોકોના મોત પણ નીપજ્યા છે, માત્ર એક આસારામને બચાવવા માટે. તો આ તમામ વાતો આસારામની જે સામે આવી છે